हेलो गाइस કેમ છો બધા? આજે અમે લોકો જઈએ છીએ દેવમોગરા અમારા ફ્રેન્ડ સર્કલ સાથે. અમે લોકો 7 જણા છે અને હમણાં અમારા ફ્રેન્ડ મનીષભાઈ ગાડી લઈને આવે છે. એ લોકો ભરૂચથી આવે છે અર્ટિકા લઈને, મનીષભાઈ અને પરેશભાઈ. અમે લોકો ટોટલ 7 જણ છે અને દેવમોગરા જઈશું. પછી ફૂલ એન્જોય કરીશું. તમને બતાવીશું દેવમોગરા શું છે, કઈ કઈ જગ્યા ફરીશું એ પણ બતાવીશું. એ લોકો હમણાં આવે છે, ભરૂચથી નીકળી ગયા છે. અહીંયા હું એ લોકોનો વેઇટ કરું છું ગળગો પાટિયા. એ લોકો આવે એટલે એમની સાથે ગાડીમાં બેસીને આગળ અમારા બીજા ભાઈઓને લઈશું અને બધા એક સાથે નીકળીશું દેવમોગરા જવા માટે. ખૂબ એન્જોય કરવાનો પ્લાન છે. આજે રજા લીધી છે જોબ પરથી. વેકેશનમાં બહુ ફરાયું નથી કારણ કે સમાજમાં અણગમતા બનાવો બને છે એટલા માટે. તો આજનો દિવસ એન્જોય કરીશું ફ્રેન્ડ સાથે. 7 જણ છે અમે લોકો. તો તમને બતાવીશું કયા કયા ફ્રેન્ડ છે, એ લોકોના પરિચય કરાવીશું તમને. ઓકે, તો આપણે મળીએ. મનીષભાઈ આવે ત્યાં સુધીને આપણે વેઇટ કરીશું એમનો. ગાડી આવે પછી બેસીને આપણે આગળ જઈશું. અમારા મનીષભાઈ આવી ગયા છે ગાડી લઈને અર્ટિકા. હવે અહીંયા અંદર બેસે. અમારા મનીષભાઈ આવી ગયા છે. એમની સાથે 2 ફ્રેન્ડ છે, મનીષભાઈ, હર્ષદભાઈ અને પરેશભાઈ. અમારી બાજુમાં બેઠા છે પરેશભાઈ. આગળ ગાડી ચલાવે છે અમારા ઓનર મનીષભાઈ. આ બાજુ જોતા નહીં, બાકી ખોટા ડ્રાઇવિંગમાં લોચો પડશે. આગળથી અમે લોકો બીજા 3 ફ્રેન્ડને લઈશું. ઓકે, આ પાર્ટી આખી ઇંગા તરફથી છે પહેલા બેસી જવા દેવાનું પડે કે આગળ ગાડી ચલાવે પછી મેં તો કીધું ને પહેલા, ખબર નહીં કોઈ કીધું હશે કે તમારે કોઈ વાત થઈ તે મને કે મેં રજા મૂકી દઉં, આપણે સોમવારે જવાનું. તને કોણે કીધું? પછી કે થઈ રજા મૂકી દીધી એટલે અતુલ્યા જોડે ઝઘડો થયેલો હતો. અમારા વિજયભાઈ આવી ગયા છે, સારથીથી લાવ્યા છે અમે લોકો. માટી બોય અમે લોકો જઈએ છીએ દેવમોગરા. અમારી આ ટીમ છે. અમારા અર્ટિકાના ઓનર મનીષભાઈ, ડ્રાઈવર ડીલવાળા. એમના અમારા પાછળ છે બીજા 4 મેમ્બર, હર્ષદભાઈ, મહિપાલ. પાછળ છે 2 અમારા ગોલ્ડન ઝોન વાળા, પરેશભાઈ અને ઇમ્પેક્ટ બોનસ વાળા વિજયભાઈ. એક સ્ટીમ કાઢવાવાળા ને એક એર કાઢવાવાળા. આજે અમે લોકો જેવી ફરવા જઈએ છીએ. અમારા વિજયભાઈ છે જે બ્લેક ચશ્મા પહેર્યા છે, એમની બર્થડે છે. તો પેલા બર્થડે વિશ કરીશું એમને. પાર્ટી જ આપવાના છે આજને. બર્થડે વિશ કરીને એમની પાસે પાર્ટી માંગીશું ને જે બી ખર્ચો થાય દેવમોગરા જવામાં એ અમારા વિજયભાઈ આપશે. બરાબર? હેપી બર્થડે. હેપી બર્થડે વિજયભાઈ. બરાબર છે. આ જેટલો બી ગાડીનો થશે ખર્ચો ગેસનો એ બધો વિજયભાઈ આપશે. અમારા વિજયભાઈ. પેટ્રોલ ને અમારું પેટ્રોલ. હા, ગાડીનું પેટ્રોલ ને અમારું પેટ્રોલ. આગળ બી થોડે મળશે ને અહીંયા બી છે. હવે અમે લોકો ગાયન બેન વગાડીને થોડો ઘણો એન્જોય કરીશું. चाहते हैं ऐसे मरने वाला कोई जिंदगी चाहता ऐसे हम तुम्हें चाहते हैं ऐसे. અમે લોકો નેત્રંગની આગળ ઉભડ્યા છે ચા નાસ્તો કરવા માટે. ચાલો, અમારા પરેશભાઈ બીમાર છે હમણાં. અમે નેત્રંગની આગળ આવ્યા છે અને ત્યાં આગળ નાસ્તા પાણીનો પ્લાન કરીએ છીએ કારણ કે હજુ 1-2 કલાક થશે દેવમોગરા જતા. તો અમારો પ્લાન છે કે નાસ્તો પાણી કરીને જઈએ. અમારા એક ભાઈની તબિયત ખરાબ છે થોડી. એ બધી અલગ અલગ પ્લાન મળશે. ચાનો પ્લાન છે હમણાં તો અમારો. નેત્રંગ ગામ પાસે એક
જય જલારામ ખમણ હાઉસ છે, એનું પ્રખ્યાત છે ખમણ. ખમણ ખાઈને પછી આગળ અમે જઈશું. ખમણ ખાવા માટે અહીંયા આગળ ઉભા રહ્યા છે અમે લોકો. નેત્રંગના જલારામ ખમણ, નેત્રંગના પ્રખ્યાત ખમણ છે, બારડોલીના પ્રખ્યાત. ત્યાં જઈને અમે લોકો જાતે જમવાનું બનાવીશું. તો અહીંયાથી શાકભાજી લઈ લઈશું, થોડા ઘણા ધાણા મરચાં છે, ટામેટા એ બધું લઈ લઈશું અને ત્યાં જઈને જાતે બનાવવાનો પ્લાન છે અમારો. કયા અમારા કેરાવાળા કાકા છે નેત્રંગમાં, સરસ કેરા વેચે છે. અહીંયા આગળ આવજો ને કાકા પાસે કેરા ખાજો. નેત્રંગ, હા નેત્રંગમાં કાકા તમને ઓફર આપશે 12 કેરા સાથે 1 કેરું ફ્રી. આવી ગયા છે દેવમોગરા. હવે દેવમોગરા દર્શન કરવા જઈશું માતાજીના. અમારા 2 ભાઈ પાછળ છે, ગાડીમાં બધું લોક કરીને આવે છે. દેવમોગરા મંદિર અમારા ભાઈઓ. હા બજાર છે દેવમોગરાનું. અહીં આગળ તમે લઈ શકો, છોકરાઓને રમકડા લેવા માટેની જગ્યા છે. અહીં સુધી તમે બાઇક લાવી શકો. બાઇક મૂકવા માટે અહીંયા આગળ આ લોકોએ જગ્યા બનાવી છે. અમારા બધા ભાઈબંધો ઉપર જઈશું દર્શન કરવા માટે. તમે જોઈ શકો છો પાર્કિંગ છે અહીંયા બાઇક માટે. બધા લોકોએ બાઇક અહીંયા મૂકી અને અહીંયા ઉપર જઈશું અમે. મંદિરમાં જવાનો રસ્તો આગળ છે. આખું બજાર છે દેવમોગરાનું, જોઈ શકો તમે. આ તમે જોઈ શકો બજાર. અહીંયા તમને માતાજીને ચડાવવા માટે ફૂલ નારિયેળ બધું મળી જશે. અને કંઈ ખરીદી કરવી હોય તો તમે કરી શકો. અહીંયા બધું જ મળે છે. તમારે કિચન લેવા હોય, ફોટા લેવા હોય માતાજીના, બધું જ છે અહીંયા આગળ. મંદિરની એન્ટ્રી આવી ગઈ છે. અમે અમારા ભાઈબંધો બધા દર્શન કરી પછી તમને મળીએ. ઓકે, મંદિરમાં તમે ભીડ જોઈ શકો છો. બહુ પબ્લિક છે અહીંયા, જોઈ શકો તમે ભીડ. દેવમોગરા અને અહીંયા આગળ ભક્તિભાવ સારો છે. બહુ લોકો આવે છે દર્શન કરવા માટે. અમારા વિજયભાઈ શૂટિંગ કરે છે, મહિપાલ અને પરેશભાઈ ઉભા છે, કોઈને ફોન કરે છે. અમે લોકો દર્શન કરી લઈએ પછી અહીંયાથી નીકળીશું. બહુ લાઈન છે. દેવમોગરીમાં આ મંદિરમાં મેઇન કામ છે બાધા પૂરી કરવા માટે. લોકો અલગ અલગ બધું ચરાવે છે. કોઈ બકરો ચરાવે, બકરાની બાધા રાખે, કોઈ છોકરાને પાસ થવા માટેની બાધા રાખે. તો અહીંયા આગળ આવીને બધું અર્પણ કરે છે માતાજીને, તેનું કામ થાય. અમે લોકો દર્શન કરીને હવે જઈએ છીએ બહાર. બહુ ભીડ છે અહીંયા. અમે લોકો હવે જઈએ છીએ પાર્ટી કરવા માટે. અમારા ભાઈઓ બધું સામાન લઈ લે છે. અમારા મનીષભાઈના હાથમાં છે ગ્લાસો. અમારા પરેશભાઈના બધા જ ફ્રી નથી, 1-2 જ ફ્રી નથી. પાછળ છે અમારા હર્ષદભાઈ. અમે લોકો જંગલમાં જઈએ છીએ, જંગલ ઝાડીમાં. તમે જોઈ શકો છો અહીંયા આગળ રસ્તો બહુ જ ખરાબ છે. કઈ જગ્યા મળી ગઈ છે અમને બેસવા માટે?
ઓકે પવન જોરદાર લાગશે ત્યાં દબાઈ જશે પવન. અમારી મંજિલ આવી ગઈ છે અહીંયા. ઉભા રહો નીચે મૂકતા નહીં, ઉભા રહો. અને ભાઈ આ છે જગ, પાણીનો જગ પીવા માટે પાણી. ભાઈ બનાવીશું ભાઈ આપણે બાજુ મૂકી દઈશું. અહીં રાખીશું. કઈ બાજુ? જમવા બનાવવાની તૈયારી કરીએ છીએ. જો સુરત વઘારેલી ખીચડી એમ જશે ને. જમવાનું બનાવવા માટે હમણાં અહીંયા કઈ વ્યવસ્થા નથી, એટલે અમે લોકો લાકડા ખોડીશું બધી જગ્યાએ. બધા ભાઈ બહેનો અલગ અલગ જગ્યાએ લાકડા ખોડીએ, પણ મજા આવે આવું કરવાની. અમારા હર્ષદભાઈ તમે જોઈ શકો, પહેલી વાર લાકડા વેને છે આ રીતે. આ એક મજા જ અલગ હોય, આ રીતે લાકડા વેને જાતે ખાવા બનાવવાની. બીજા ભાઈઓ લાકડા ખોળવા ગયા છે, અહીંયા આગળ લાકડાની વ્યવસ્થા નથી, એટલા માટે. બોલો. સ્પેશિયાલિસ્ટ ખીચડી. હા, ખીચડીના સ્પેશિયાલિસ્ટ અમારા વડીલ છે, અમારા કરતાં ઘણા મોટા છે. ખીર આવી ગયા. અહીંયા ઇમરજન્સી જવું હોય તો બોટલ ભરીને જવું પડે, કારણ કે અહીંયા એવી કોઈ વ્યવસ્થા છે નહીં છી કરવાની. ઓકે, અહીંયા આગળ ચૂલા છે બનાવેલા, તમે જોઈ શકો. અહીંયા આગળ અમે લોકો ખાવા બનાવીશું. અમારા બીજા લાકડા આવી ગયા છે, અમારા પરેશભાઈ લઈને આવ્યા છે ખોરીને. વાહ બે વાહ. નહીં પડે, કઈ પડે નહીં, બનાવો. ઉપર કઈ ઝીમેલો ગેલ લે. ઝીમેલ ચલાવો. બસ. આયરો બતાવો આયરો મસાલા. હા હા, મસાલો બતાવો ને. હું લાયા તમે ઘેરથી? મસાલી લે. જાઉં બતાવું. ખડી ખીચડી બનાવશે અમારા વિજયભાઈ. સ્પેશિયાલિસ્ટ 45 ગળેથી લાવ્યા છે. મીઠું, હળદર, મરચું, ધાણાનો મસાલો અને રાઈ, જીરું, અને આ ગરમ આ મસાલો ગરમ મસાલો અને આ તજ અને લવિંગ. આ તજ લવિંગ. કેવું લાગે? જબરજસ્ત. અને આ પાછું આયરો ખાંડેલું આદુનો મરચું. ઝેરથી પીસ કરીને લાવ્યા છે સ્પેશિયલ. અમને તકલીફ ના પડે અહીંયા એટલા માટે. બીજો બે જાઓ અહીંયા. એના માટે ભાભીનો ખૂબ ખૂબ આભાર છે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ આશા દેવીનો. મિક્સ કરીને આપ્યું. કોનો? આશા દેવીનો. માચીસ માચીસ છે પહેલા. લાઇટર માચીસ. લાઇટર. આ પેલું હળગા જો અમારું તો ધુમાડ્યું. શું કરવું? લો. હા, લો. બનાવો ચિકન બનાવો. ચિકન બનાવો. બનાવો પછી અમે આવીએ ચાખવા. બસ હો બાપુ. એટલે ધાણા કાપજો, ધાણા પેલા કરજો. બસ બસ પતી ગયું. બસ આ તો જુઠ્ઠા મરચા છે હર્ષદભાઈ. જુઠ્ઠા મરચા આ જો ને. 2 મિનિટ તો મેક્સિમમ. એમાં આખા આખા નાખી દઈશું લે. 2 મિનિટ તો મેક્સિમમ. જુઠ્ઠા મરચા. કાંદા તો જો કેટલા લાયા. બટાકા. આ તપેલામાં આવી જાય. બીજા લાયા બટાકા લાવો. આમાં બનાવો. આમાં બનાવો ને, થોડું ફૂલે ફૂલે તો. અને ચિકન બટાકા આપણે કઈ આમાં લેવા? પલાળી એક છે. નહીં એટલે આ એર્યું આટલામાં આવી જાય. એવું છે. ડુંગળી વધારે નાખો. ચિકન તો છે. ના, એમ જ ખોલવા નહીં. આમાં અરે પાણીથી એમ જ કરી નાખો ને. એમ જ દેવો ને. લગનમાં કઈ આપણે ચોરતા એ ખાઈએ. મોટી વધારે છે. શું લાગે તમને? મોટા મોટા પીસ કરી કાઢું બટાકા માપના. માપને એટલે આટલા તો ચડી જાય. પ્રકાશ. તેલ નાખ. ડુંગળી નાખી છે આમાં. વિજયભાઈ શું નાખો? તેલ. વિજયભાઈ ઘરેથી લાવ્યા છો? ઓકે. વિજયભાઈ કપાસા તેલ. ખીચડીમાં નાખવા માટેનો બધું આઈટમ રેડી થઈ ગઈ છે. ટામેટું, બટાકા, ડુંગળી, આ ધાણા તમારો સાથે ડિશો કરો ને, પકોડી ડિશો. એક્સ્ટ્રા મરચું લાવ્યા છે. તારે એક તો ચોખા છે અહીંયા આગળ. અરે બે ત્રણ થોડું એમ તેમ ફરી અને પછી અમે લોકો બનાવીશું. જગ્યા આગળ જોઈ શકો, બહુ સરસ જગ્યા છે ફરવા માટે. અમે લોકો અહીંયા આગળ જમવાનું બનાવીશું, વઘારેલી ખીચડી, અને ખાઈ પી અને પછી ફરીશું. સાથે સ્પીકર બી લાવ્યા છે સોંગ વગાડવા માટે. અરે એ ભૂલી ગયો ગાડીમાંથી લઈ આવું પેલા સ્પીકર લઈ લીધું છે વગાડવા માટે. હવે ઉપર જઈશ, એ લોકો જમવાનું બનાવે છે. सिर्फ प्यार करते हैं, सिर्फ प्यार करते हैं, जुर्म बसते ना.
બહુ તેકરો ઊંચો છે. આ છે મારા હાથમાં સ્પીકર, જઈને વગાડીશું. આ બનાવવાના ટાઈમે તું ભાગી ગયો. અરે પણ જલ્દી લેવા ગયેલો તો. હા ભાઈ તો આવ્યો તો. અમે એક જ સાઈડ ચોરશે. હા બરાબર યાર, હરખું કરી દઈએ. બસ હવે થઈ ગયું કમ્પ્લીટ. રાખા મૂકું. જો ભાઈ બૈરા વગર બહુ તકલીફ પડે બનાવવાનું. પેલા પાણી કઈ ગયું? આજે અમને ખબર પડી. બોલજો. આપણા બૈરા વગર બનાવું એટલે બહુ અઘરું છે ભાઈ કામ. ચરસી લોકોની સ્ટાઇલ.